अध्याय 39 तारीख आज 4 जुलाई 2024। अपना अध्याय ने विषे 3 अध्याय है कि जेमा संन्यास आश्रमी जे कोई अपना त्यागीओ खरा एना नियमों जोई रह्या छे। बराबर। एमां आपणे गई काले जोयुं चोरी ने आपत्ति में पण वर्जे तथा मद लोभ। बराबर। आ बे जोया आपणे कि लोभ अने मद एने जीतवाना छे। पछी आवे त्रीजું कौटिल्य। कौटिल्य एटले कपट कहीए ने आपणे ते अमुक माणस एमां एक्सपर्ट होय भाई शुं बोलवुं, क्यारे बोलवुं, केवी रीते बोलवुं, केटલું बोलवुं अने बधुं ज जूठું बोलवुं। एमां एने बहु जोरदार महारत होय। અને કપટ હોય એટલું બધું કે ભાઈ એનું પોતાનું કામ કરી નાખે, બીજા દુનિયા ગઈ તેલ પીવા। બરાબર। એટલે એવું સાધુમાં નહીં સારું। સાધુ તો સરળ સારો, મનથી વચનથી કર્મથી જેમ બને તેમ વધારે સરળ હોય તેમ સારો। સાધુનું લક્ષણ સાધુ એટલે સરળ। જે સરળ છે તે જ સાધુ છે અને તે જ સારો છે। સાધુનો અર્થ જ સારું, એ સરળ હોય તે જ સારું। પછી આવે સ્ત્રી વાર્તા। ભાઈ એને હસ્ત પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવાનો છે સાધુએ। બરાબર। પંચવર્તમાન જે આવે છે એમાં પણ એને આવે જ છે। નિષ્કામ વર્તમાન જે છે તે પહેલું વર્તમાન છે। બરાબર। બાકીના બીજા પણ આવે છે પણ પહેલો નિષ્કામ વર્તમાન છે તે 8 પ્રકારે કરીને એ સ્ત્રીનો ત્યાગ સાધુએ કરવાનો છે। બરાબર। પછી આવે શોક। નાની નાની બાબતમાં દુઃખી નહીં થઈ જવાનું। ઘણા લોકો એવો નાની નાની બાબતમાં કકડાટ જ કરતા હોય। એ લોકોને શોક બહુ જલ્દી લાગી જાય અને શોક લાગે પછી શોખ લાગે, એકદમ જોરમાં આંચકા લાગે। બરાબર। ચિંતાતુર થઈ જાય, દુઃખી થઈ જાય। વસ્તુ કે વ્યક્તિ જે કોઈ છે તે બધા પ્રારબ્ધ અનુસારે આવે છે ને જાય છે। એમાં માણસ કંઈ કરતો જ નથી, જીવ કંઈ કરતો જ નથી। એટલે આવે એનો કંઈ બહુ મોટો ઉલ્લાસ નહીં રાખવો। ભાઈ આવે તો આવે અને જાય તો એનો બહુ મોટો શોક નહીં કરવો। હર્ષ શોકથી પર રહેવું। અને ત્યાગીને વસ્તુ કે વ્યક્તિ કાં નડે? એને બેઠા બેઠા ભજન જ કરવાનું છે તો પછી એને શોક આમ કઈ વસ્તુનો શોક હોય? બરાબર। એને ભજન તો કરવું છે, એને દુનિયાદારી જોડે કોઈ લેવા દેવા જ નથી। તો પછી આવે માત્સર્ય। બરાબર। કોઈ બીજાના રૂડા ગુણને ન જોઈ શકે એ માત્સર્ય કહેવાય। એક આવે ઈર્ષ્યા। સમાન ગુણવાળામાં ઈર્ષ્યા આવે અને અસમાન ગુણવાળામાં માત્સર્ય હોય। ભાઈ બે જણને કોઈ લેવા દેવા જ નથી। કા રાજા ભોજને કા ગંગુ તેલી એવી પરિસ્થિતિ હોય ને પેલાના પેલી પ્રગતિથી પેલો બેઠો બેઠો ગંગુ તેલી અહીંયા બેઠો બેઠો તેલ કાર્યા કરે ને જલિયા કરે કે આમ ને તેમ ને। અરે ભાઈ તારો ને એનો કોઈ મેળ જ નથી। તારી લાઈન એક નથી, તારા રૂપિયા પૈસા એક નથી, તારો સમાજ એક નથી। તો પછી પેલો ગમે તે કરે તને એને જોડે શું લેવા દેવા છે? એટલે એવો માત્સર્યવાળો સ્વભાવ નહીં રાખવો। ઘણાને બધી આખા ગામની બહુ પંચાયત હોય। આખા ગામનો પટેલ કહીએ ને આપણે, એવો હોય। આખા ગામની પટેલ પટલાય જ કર્યા કરે બેઠો બેઠો। પેલાનું આમ થયું ને પેલાનું આમ થયું ને પેલાની બેન રીસાઈ ગઈ ને પેલાનો બનેવી રીસાઈ ગયો। અરે ભાઈ તને કા ચિંતા? આ બધું માત્સર્યથી બોલતો હોય। પેલાના રૂડા ગુણ જોવાતા નહીં હોય, સમાજમાં પેલાની યશ કીર્તિ પ્રતિષ્ઠા જોવાતી નહીં હોય, એટલે માત્સર્યથી બોલતો હોય આવું। બરાબર। એટલે આવું માત્સર્ય જેને ગુજરાતીમાં આપણે મત્સર કહીએ, એ મત્સર નામનું આ અવગુણ બહુ ખરાબ છે। તમે કોઈના બધાના ગુણ જો ને ભાઈ, હવે આ દુનિયામાં નારાયણ સિવાય જેવો બીજો કોઈ છે નહીં કે જે સર્વગુણે સંપન્ન હોય। બધામાં કોઈને કોઈ અવગુણ હોવાનો એટલે હોવાનો। તો હવે આપણે આખા ગામનું જોવા જઈશું તો આપણું રહી જશે। જો દુનિયા કોઈ દિવસ સુધરવાની નથી, યાદ રાખજો। દુનિયા મોટા પુરુષો વારંવાર આવે છે તો પણ કમ્પ્લીટ નહીં સુધરી ગઈ। ભગવાન આવે છે તેટલો સમય માંડ રહી છે સુધરેલી, ભાઈ પાછી એવી જ થઈ જાય છે। તો દુનિયાને સુધારવાનો પ્રયત્ન પોતાને બગાડીને કરવામાં કોઈ ફાયદો નથી। દુનિયાને સુધારવા જનારા ઘણા બધા લોકો પોતે બગડી ગયા છે। આ કેશુ સ્વામીનું સ્ટેટમેન્ટ હતું। મને કહેતા હતા સંપ્રદાયમાં 3 કામ એવા છે જો કોઈ નહીં કરી શક્યું અને જે કરવા જાય તે પોતે બગડી જાય છે। બરાબર। એ 3 કયા છે તે મારે અત્યારે એમાં ચર્ચામાં નહીં ઉતરવું।
બરાબર. પણ એમ કહે કે એમાં ઉતરવું એના કરતાં આપણે આપણું જોઈને આપણે ભજન કરવામાં મજા છે. આ એમને મને કહેલું એક વખત. મને કહે કે આપણે જેટલું કરી શકતા હોય સંપ્રદાય માટે કે ભગવાન માટે એટલું આપણે આપણી ઈચ્છાથી પ્રેમથી કરવાનું. બાકી આપણે એવું કહીએ કે ભાઈ પેલો સુધરી જાય ને આ સુધરી જાય ને આ સુધરી જાય ને. ગૃહસ્થ કહે કે સાધુ ખરાબ છે, સાધુ કહે કે આચાર્ય ખરાબ છે, આચાર્ય કહે કે તમે બંને ખરાબ છો, તો પછી કોનો મેળ પડે? ચલો બોલો. બધા જ ખરાબ છે. આપણે અહીંયા બેઠેલા આપણે એ કે નેતા ખરાબ છે, પોલીસવાળા ખરાબ છે, સરકારી કર્મચારી ખરાબ છે, તો આપણે એમ કહીએ કે એ બધા ખરાબ કેમ છે? ચલો બોલો. આપણે જ ખરાબ છે. એ બધા પણ માણસ છે ને આપણે માણસ છે, તો માણસ જ બધા ખરાબ થાય છે રોજ રોજ, તો પછી એ બધા ખરાબ જ હોવાના ને. બરાબર. આપણે ખરાબ છે એટલે એ લોકો ખરાબ છે. આપણે બધા સારા થઈએ તો સમાજ સારો થાય, તો એ લોકો પણ સારા થાય. 50 વર્ષ પહેલાં ખરાબ માણસ હતા એને લોકો ખરાબ કહેતા હતા, આજે નથી કહેતા. કેમ? બધા જ ખરાબ થતા હોય તો પછી કોને ખરાબ કહે? સમજો. બાકી 50 વર્ષ પહેલાં ગામમાં એવું કહેવાય કે એના ઘરે દીકરી નહીં દેવાય, કે એના ઘરથી દીકરો ન લેવા અપાય, એને દીકરી ન અપાય. કેમ? ભાઈ એના કુટુંબમાં મજા નથી. 2 પેઢી પહેલાં કોઈએ દિવાળું ફૂકેલું, 2 પેઢી પહેલાં આવું, 2 પેઢી પહેલાંનું લોકોને યાદ રહેતું હતું. ચાલો બોલો. અમારા સુરતમાં એવું હતું, તમારી ગામની કા વાત કરો, અમારા સુરતમાં એવું હતું ઓરિજિનલ. 70 પહેલાંના સુરતમાં એવું હતું કે 2 પેઢી પહેલાં કોઈએ દેવું કાઢ્યું હોય ને તો કહે કે એને ત્યાં દીકરી નહીં દેવાય. ચાલો બોલો. એટલું યાદ રાખતા હતા લોકો કે ચોર લુચ્ચા લફંગા માણસ છે. એક સમયમાં એક હમણાં આવશે 45,000 રૂપિયાનું દેવું થયેલું એક ભાઈને, ત્યાં સુરતી સમાજના. હવે 45,000 ત્યારના એટલે અત્યારના તો 45 કરોડ થઈ જાય. સમજો. તો એમની અટક ત્યારથી 45,000 વાળા પડી ગઈ છે. ચાલો બોલો. ગિરીશભાઈને પૂછજો, આપણે આજે પ્રદક્ષિણામાં મળશે. આજે પણ એ લોકોના સમાજમાં એને 45,000 વાળા કહેવાય છે. વાત તો આ હશે 50-60 વર્ષ જૂની વાત હશે તો પણ. એમ કેમ? પહેલાંના સમયમાં લોકોને સારું ને સાચું ગમતું હતું એટલે આઈડિયા આવી ગયો. બાકી અત્યારે મેં બી રાની તું બી રાની કોણ ભરેગા ઘર કા પાણી જેવી હાલત છે. બધા જ ચોર છે. એટલે આપણે સમાજને સુધારવાની જરૂર છે, પણ સમાજ સુધરવાનો નથી. તો આપણે સુધરીને આપણે ભગવાનને રાજી નહીં કરી દઈએ. તેલ પીવા ગઈ દુનિયા. બરાબર. મને ઘણા લોકો કહે કે આમ કરવાનું ને તેમ કરવાનું ને ભગવાને આમ કહ્યું છે ને ભગવાને તેમ કહ્યું છે ને ભગવાને બધું કહ્યું છે. સમજો. પણ એમાંથી આપણે કેટલું પાડીએ છીએ અને આપણે કેટલું લઈએ છીએ. એટલે આપણે જે ગમે એ જ આપણે કરીએ છીએ. સમજજો. અને બીજાને જે ગમે તે બીજા કરે છે. બરાબર. તમે 30-35 વર્ષથી તમારા જીવનમાં સર્વે કરતા હો, બરાબર, તો તમે જોઈ શકો છો કે કેટલા લોકોમાં કેટલા ટકા સુધારો થયો, કે કેટલા લોકો પોતાનું છોડીને આ બાજુ આવ્યા, કે કેટલા લોકો પેલી બાજુથી આ બાજુ આવ્યા, કે કેટલા આ બાજુથી પેલી બાજુ ગયા. તમે જો વેરિએશન પર્સન્ટેજ તમે જોવા જાઓ તો બહુ ઓછા હશે. કેમ? કોઈને ચેન્જ સ્વીકાર્ય નથી. ચેન્જ ઇઝ નોટ એટ ઓલ એક્સેપ્ટેડ. અને જેને ચેન્જ પોતાનામાં લાવવું હોય તે પોતાની મેળે જ લાવે. બીજાના કહેવાથી બહુ ઓછો આવે ચેન્જ. તમને પોતાને એવી ઈચ્છા થાય તો આવે. બાકી તમે એમ કહો કે ભાઈ મારા કહેવાથી આખું ગામ સુધરી જશે, કે હું કહીશ તો બધાને કંઈ બહુ સાચી ખબર પડી જશે, કાંઈ થવાનું નથી એનાથી. તમે તમારો પ્રયત્ન કરી શકો એક લેવલ સુધી, પણ તમારો પ્રયત્ન એવો નહીં હોવો જોઈએ કે જેનાથી તમારા બીજા જોડે સંબંધ બગડે, કે પછી બીજા જોડે સંબંધ તો બગડે, બધું જ બગડે તમારું પણ. હા. કેટલા બધા આંદોલન થયા અને કેટલું બધું થયું કે દેશમાંથી ભ્રષ્ટાચાર ચાલ્યો ગયો. ચાલો બોલો. ભ્રષ્ટાચાર ચાલ્યો ગયો દેશમાંથી. એટલે એ બોલવાનું છે ખાલી. એના કરતાં શેક આપણું જોઈને આપણું કામ કરી દેવાનું. બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ માત્સર્ય, બીજાના ગુણ ન જોવાય તે માત્સર્ય. ભય કેનો છે? જીવને. તો કાળ, કર્મ અને માયાનો ભય છે. ભાઈ ભગવાનનું ભજન કરે છે, ભગવાન અભયદાન આપે છે, તો પછી એ ભય રાખવાનો શું કામ? કાળનો ભય શું છે? તો આ શરીર જે છે તે પડવાનું છે, એટલે કાળનો ભય છે. કર્મનો ભય તો પાપ કર્મનો ભય છે, જેને કરીને જીવ દુઃખી થાય છે, સંસ્કૃતિમાં ભમ્યા કરે છે એના પાપ કર્મોને લાગે. માયા તો આ કરાવનાર જ માયા છે.
સમજો. હવે એ માયા જીવ માટે જે છે તે ભય પેદા કરનારી છે, પરમાત્મા માટે નથી. તમને દ્વારકાનું ક્ષેત્રફળ ખબર છે કોઈને? આ ભગવાનની માયા અને યોગ માયાનો ડિફરન્સ સમજવું હોય તો દ્વારકાનું ક્ષેત્રફળ હતું 48 કોષ. 48 ગુણ્યા 3 કરો તો 144 કિલોમીટર થાય. એમાં 56 કરોડ તો ખાલી યાદવો રહેતા હતા. બીજા ક્ષત્રિયો, બ્રાહ્મણ, વૈશ્ય અને ચતુર્થ વર્ણીય એ અલગ. હવે તમે વિચાર કરો 144 કરોડની અંદર એટલા લોકો રહી શકે ખરા? એટલે 144 કિલોમીટરમાં ન રહી શકે. પણ એ શું હતું? ભગવાનની યોગ માયા હતી. એ શું હતું? ભગવાનની યોગ માયા હતી. એને કરીને એ બધા રહી શકતા હતા ત્યાં. પાછું બધાના કોઈ ફ્લેટ સિસ્ટમ નહીં હતી, બધાના ઇન્ડિવિજ્યુઅલ બંગલા હતા ત્યારે, હવેલી મહેલો હતા, બધાના સ્પેશિયલ પાછા તળાવો હતા. જેમાં આપણે ત્યાં અત્યારે સ્વિમિંગ પુલ છે તો ત્યારે તળાવો હતા. બધાના બાગ બગીચા હતા. સમજો, મહેલો હતા મોટા મોટા. 144 કિલોમીટરની વિસ્તારની અંદર 1 અબજ લોકો ઓછામાં ઓછા રહેતા હશે. 100 કરોડ માણસ. 56 કરોડ તો ખાલી યાદવ જ હતા, યદુવંશીઓ હતા. તો બીજા પણ હોય તો ખરા જ ને. તો 100 કરોડ માણસ 144 કિલોમીટરના વિસ્તારમાં રહેતા હતા. કેવી રીતે રહી શકે? નોટ પોસિબલ. ને ફ્લેટ સિસ્ટમ તો હતી નહીં ત્યારે, એપાર્ટમેન્ટ તો. બરાબર. એ ભગવાનની યોગ માયા. સમજો, દાખલા તરીકે ભગવાને જ્યારે રામચંદ્ર ભગવાનનો અવતાર થયો ત્યારે શું કહ્યું? ભાઈ સૂર્યનારાયણ એમ કહે કે 30 દિવસ સુધી ખસ્યા જ નહીં પોતાની જગ્યા પર, એટલે એક દિવસ 30 દિવસ જેવો લાંબો લાગ્યો. તો એ શું હોય? યોગ માયા હોય ભગવાનની. એટલે યોગ માયા જે છે, હવે ભગવાનનું શરીર જે છે પંચાળાનું 7મું વચનામૃત વાંચજો. ભગવાનના સ્વરૂપનું જ છે. પણ સમય મળશે તો અહીંયા ચલાવશું. એ પણ સારું વચનામૃત છે, નિશ્ચયનું છે, સ્વરૂપનું છે. ઘરે જઈને વાંચજો પહેલાં એકવાર પંચાળાનું 7મું. પછી તમને એવું લાગે કે અહીંયા ચલાવવું છે તો તમે મને કાલે કહેજો, તો આપણે પાછું ચલાવશું. એમાં આ જ વાત કરેલી છે કે ભાઈ ભગવાન જે અહીંયા આવે છે, સમજો, તો ભગવાનનું શરીર જે છે તેને જે બીજા વિમુખ જીવ જે છે તે જીવ જેવું સમજે છે. અને એને કરીને એ લોકોને ભગવાનનો નિશ્ચય હોતો નથી. એટલે એ લોકો ભગવાનમાં પણ આપણા જેવા જે કંઈ દોષ હોય તે બધા કલ્પે છે. પણ ભગવાન તો સચ્ચિદાનંદ છે, સત ચિત અને આનંદ. ભગવાનનું શરીર સચ્ચિદાનંદ છે. એ જે ભગવાન અહીંયા આપણી જેમ જેવા આપણા જેવા દેખાય છે તે તો યોગ માયા જે છે તે ભગવાનની સેવામાં રહેલી છે. એટલે એવું લાગે આપણે. સમજો. એટલે ભગવાન જ્યારે શ્રી કૃષ્ણએ દેહ છોડ્યો ત્યારે રૂક્ષ્મણીજીએ શું કર્યું? એમનો દેહ જે હતો એ પકડીને એ અગ્નિને વિશે એમ કે બળી મુવા. તો લોકોને એમ થયું શ્રી કૃષ્ણ ભગવાનનો નાશ થઈ ગયો. બળી ગયા એટલે લોકોને એવું જ લાગે ને. પણ એ તો શ્રી કૃષ્ણ ભગવાને અહીંયાથી બીજી જગ્યા પર, એટલે અહીંયા ન હોય એટલે એવું થોડું જ કે નથી કશે, એ રહેલા જ છે. એ આપણે પેલું વચનામૃત અહીંયા લોયાનું ચલેલું એ પ્રમાણે તમને નથી દેખાતો. એ તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય છે એને અર્થે નથી દેખાતો. ભગવાને જે કહ્યું ને ગોપીઓને, બાકી રહ્યો તો છું જ. એટલે ભગવાન તો રહેલા જ છે સદા. સમજો, એ પંચાળાના વચનામૃતમાં એ જન્માધ્યસ્ય યતઃથી જ ચાલુ થાય છે શ્રીમદ ભાગવતના પહેલા શ્લોકથી, કે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારા એ ભગવાન છે. પણ એ ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે તો પણ ધામના સ્વેન નિરસ્ત કુહકમ કરીને જે આખો શ્લોક લખેલો છે કે ભાઈ પરમાત્માનું સ્વરૂપ કેવું છે, તો માયાના 3 ગુણ સત્વ, રજ અને તમ, એના જે પણ કોઈ કાર્ય જે છે તે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય રૂપ આટલું મોટું કાર્ય કરવા છતાં ભગવાનને અડતા નથી. એ જ ભગવાનનું સ્વરૂપ છે અને એને જ ઓળખવાનું છે. અને એને જે જીવ ઓળખી નાખે છે તે જ એકાંતિક ભક્ત કયો છે, એ જ જ્ઞાની કયો છે. અને મોક્ષ પણ એનો જ થાય છે. બહુ સરસ વચનામૃત છે પંચાળાનું 7મું. ઘરે જઈને વાંચજો. બરાબર. પંચાળાનું 7મું છેલ્લું વચનામૃત છે કદાચ. પંચાળાનું કદાચ નહીં, છેલ્લું જ છે પછી. બરાબર. એટલે પંચાળાનું 7મું ભગવાનના સ્વરૂપની બહુ સરસ વાત ને શ્રીમદ ભાગવતથી શરૂઆત છે. આખું તત્વજ્ઞાનનું જ વચનામૃત છે આખું. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ એ ભય જે છે તે ભગવાનના સ્વરૂપને આ પ્રમાણે જે કોઈ ઓળખતો હોય તે કાળ કર્મ માયાથી પર થઈ જાય પછી.
કે આપણે ભજન જ કરવાનું છે. શરીર પડશે તો પેલું કહીને કે હાથી જીવે તો લાખ રૂપિયાનો, મરે તો 1.25 લાખનો. તો શરીર પડશે તો ધામમાં જઈને ભજન કરશું. શરીર છે તો અહીંયા ભજન કરશું. તો એને ભય કેનો? મરે તો શરીર છે. જેમ આનો જન્મ થયો એ અવસ્થા હતી, માતાના ગર્ભમાં હતા ત્યારે ગર્ભાવસ્થામાં હતા. પછી એ જીવ અહીંયા બાળ અવસ્થામાં આવ્યો, કિશોર અવસ્થા, કુમાર અવસ્થા, કિશોર અવસ્થા, પૌગંડ અવસ્થા, યુવા અવસ્થા, બરાબર, પ્રૌઢ અવસ્થા, વૃદ્ધાવસ્થા અને છેલ્લે જય સ્વામિનારાયણ મૃત્યુ અવસ્થા. તો એ શરીરની અવસ્થા છે. એ શરીરની અવસ્થા છે તે એ તો બદલાયા કરે છે કાળે કરીને, સમજો. તે શરીરનું મૃત્યુ થાય છે કારણ કે જન્મ શરીરનો થયેલો. તો શરીરનો જન્મ થયો ને શરીરનું મૃત્યુ થયું ને વચ્ચે એણે આ બધી અવસ્થા શરીરે ભોગવી. બાળ અવસ્થાથી માંડીને આ બધી આપણે અવસ્થા જે કંઈ બોલ્યા તે ભોગવી એણે. એ શરીરનું જે કંઈ થશે તો મૃત્યુ અવસ્થા, પછી શરીર જે છે તે ન રહેશે, સમજો. પણ એને કરીને જીવને થોડો કંઈ ફરક પડે છે. હવે એણે અહીંયા ભજન કર્યું તો ભગવાનનું ભજન ભગવાનના ધામમાં કરશે સેવા. એને તો એ જ કરવાનું છે. તો એને ડર કેવો? ભય કોને હોય? કે જે પાપી જીવ હોય, જેને ભગવાનનું શરણું નથી, એને એ ભય છે કે મર્યા પછી મારું શું થશે, એને ભય હોય. પણ જેને ભજન જ કરેલું છે ને જેને ભજન કરવું છે, જે ભગવાનના માર્ગે છે, જે ભગવાનની શરણે છે, એને કેનો ભય? એને કાળનો ભય નથી, કર્મનો ભય નથી, માયાનો પણ ભય નથી, સમજો. એટલે ભય જે છે તે હંમેશા જે આ જગતને વિશે જોડાયેલા જીવ છે એને હોય. એટલે ભગવાનનું ભજન કરતા હોય એવા સંતોને એવો ભય હોય નહીં. પછી છે તૃષ્ણા. તૃષ્ણા એટલે શું? વિષય ભોગવવાની જીવને તૃષ્ણા હોય, તીવ્ર ઈચ્છા. તૃષ્ણા એટલે કેવી વસ્તુ છે કે એ ભોગવ્યા પછી પણ એ તમારી જાય નહીં, બરાબર. જીવ જે છે ગમે એટલા રૂપિયા કમાય, એની તૃષ્ણા જાય છે? 25 વર્ષ પહેલાં આપણી પાસે કેટલા રૂપિયા હતા, બરાબર. હવે ભગવાને સુખી કરેલા છે તો પણ આપણી તૃષ્ણા ગઈ. એટલે ભગવાન કહે છે પુરુષ માટે સ્ત્રી અને ધનરૂપી મારી માયા. કેમ? એમાંથી તૃષ્ણા ઘટતી જ નથી, સમજો. લાવ 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 લાવ. કાંથી પૈસા મળે છે? જો કાંથી મળે છે, બરાબર. તૃષ્ણા છે. આ પ્રમાણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ 5 વિષયની જીવને તૃષ્ણા મુખ્ય વળગેલી છે. ધીરે 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 ભગવાનનું ભજન કરે તો ઘટી જાય, ઓછી થઈ જાય. પહેલાં એક ઘટે, કુંઠિત થાય એ વાસના, અને પછી નિર્મૂળ પણ થઈ જાય, સમજો, બરાબર. હવે દાખલા તરીકે જ્યારે આપણે કુસંગી હોઈએ કે સત્સંગી નહીં હોય તો બધા ફિલ્મો જોવા જતા હોય, અમુકને નાટક જોવાનો પણ શોખ હોય, બધું ઘણું બધું જોતા હોય. પછી હવે સત્સંગી થાય પછી કોઈને એવો ફિલ્મ જોવાનો શોખ નહીં થાય. મને જ કહે તો કંટાળો આવે ને મને કોઈ મફત લઈ જાય તો પણ નહીં જાઉં થિયેટરમાં, સમજો. કેમ? મૂર્ખાઈ લાગે. હવે આપણે એમ થાય કે યાર એમાં ત્યાં જઈને કંટાળાજનક એકના અંધારામાં બેસી રહેવાનું, એસી ચાલતો હોય ગમે તેમાં 2-2.5 કલાક બેસાય કે નહીં બેસાય હવે એ જ ડાઉટ થઈ ગયો, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે હવે ન ગમે પહેલાં, સમજો. પહેલાં જેને જોતા હોય એને ગમતું હોય, પછી ધીરે ધીરે ના ગમે. પછી હવે ઘરમાં પણ ચાલતું હોય ને 1-2 સીન ચાલે પછી તમને થાય કંટાળો આવે છે, ચાલ ભાઈ બદલી નાખ ચેનલ, ત્રાસ લાગે તમને. કેમ? પહેલાં તો બહુ ગમતું હતું. લાઇન ટોકીઝમાં આપણે બધા લાઇનમાં ઊભા રહીને જોવા જતા હતા. અરે બ્લેકમાં પણ ટિકિટ લઈને જોવા જતા હતા. અરે ડોરકીપરને મસ્કા મારીને પણ મેં ટિકિટો લીધી છે આપણે, ને મસ્કા મારીને પણ જોયું છે. 7 ટિકિટમાં 8 જણા અને 8 ટિકિટમાં 9 જણા, પેલી બહારથી પ્લાસ્ટિકની ખુરશી એક મૂકીને પણ જોયું છે, ચાલો, બરાબર. હવે અત્યારે આપણે વિચાર કરીએ તો આપણે એવું લાગે કે આપણી નરી મૂર્ખાઈ હતી, એવું બધું કરવાની કંઈ જરૂર જ નહીં હતી. એ ન જોતો તો શું થશે? એ તૃષ્ણા, બરાબર. એટલે ભગવાને શું કહ્યું? વિષય ભોગવવાથી કોઈ દિવસ તૃષ્ણા મટતી નથી. આ ભગત તે દિવસે કહેતા હતા એ પ્રમાણે ખાડો ખોદો ને અંદર માટી નાખો, એ અંદર જયા જ કરે. વરસાદ પડે પાછો ખાડો પડે પાછી માટી નાખો, વરસાદ પડે પાછો ખાડો પડે પાછી માટી નાખો. એ ના પાડે જ,
સમજો, એવું છે આ. તમે ગમે એટલો ભોગ ભોગવો પણ તૃષ્ણા કોઈ દિવસ મટતી નથી. જે ભગવાનનું ભજન કરે, ભગવાનનો શરણાગત છે, એની તૃષ્ણા મટી જાય. બરાબર. જે ભજન નહીં કરતા હોય એને તો ખબર જ નથી કે તૃષ્ણા શું છે, તો એને જલસા કહી. ભાઈ જલસા કરો ભાઈ. બરાબર. એટલે તૃષ્ણા કેવી છે? બધી અલગ અલગ પ્રકારની તૃષ્ણા છે. માનની તૃષ્ણા હોય કોઈને, યશ કીર્તિ પ્રતિષ્ઠાની તૃષ્ણા હોય. બરાબર. બીજી જે આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ તો હોય જ. અલગ અલગ પ્રકારની બધાને તૃષ્ણા હોય પોતપોતાના પ્રમાણે. જેમ જેમ ભગવાનનું ભજન કરતો જાય, ભગવાનનું મહાત્મય જાણતો જાય, પોતાના સ્વરૂપને ઓળખતો જાય, તેમ 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 બધું ઘટતું જાય. દિવસે દિવસે પછી એમ થાય કે હવે આમાં કંઈ છે નહીં બહુ. એ પછી પેલાની જેમ કે પેલો મહારાજે ઉદાહરણ આપ્યું ને કે પેલો કૂતરો હોય અને પછી એ એમ કહે કે પોતાનું જ હાડકું હોય તો એમ કહે કે અંદર મોઢામાં લઈને ચાટતો હોય અને એને કરીને એના જ મોઢાનું જે લોહી જે છે ફાટીને નીકળતું હોય ને એ ચૂસતો હોય અને એમાં એને સ્વાદ આવતો હોય, પણ એ ગધેરાને ખબર નથી મારું જ મોઢું છોલાઈને હું મારું જ લોહી પી રહેલો છું. એમાં જીવ અનાદિકાળથી આ બધી તૃષ્ણા 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 રાખીને જન્મ અને મરણ એનું થયા કરે છે. કામનાનો ત્યાગ થઈ જાય તો અત્યારે ને અત્યારે તમે મુક્ત થઈ જાઓ. બરાબર. ખટવાંગ રાજા હતા, સમજો. દેવાસુર સંગ્રામમાં લડવા ગયા, લડ્યા જ કર્યું. દેવતાઓને કહેલું કે મારો મૃત્યુનો સમય આવે ત્યારે મને તમે કહી દેજો, ચેતવી દેજો. 2 ઘડી બાકી હતી અને એમનો મૃત્યુનો સમય આવી ગયેલો. એટલે દેવતાઓએ એમને કહ્યું કે ભાઈ તમે અમને બહુ મદદ કરી, હવે 2 ઘડી બાકી છે ખાલી તમારા મૃત્યુમાં. ખટવાંગ કે ઓકે, વેરી ગુડ. હવે એમાંથી 2 ઘડી બાકી હતી તો 1 ઘડીમાં તો એણે એના છોકરાનો રાજ્યાભિષેક કર્યો ને આ બધું પૂરું કર્યું અને પછી 1 કે અડધી ઘડીની અંદર એણે એનો મોક્ષ કરી નાખ્યો, સમગ્ર કામનાઓનો ત્યાગ કરીને. ખટવાંગે બોલો, વર્ષો સુધી યુદ્ધને વિશે જોડાયેલા હતા. હવે જે યુદ્ધને વિશે જોડાયેલું હોય, જે માણસ કેટલો એક્ટિવ હોય, યુદ્ધ કે એમને એમ થાય છે? કેટલા રોજ કપાતા હોય ને કેટલા રોજ મરે, કેટલી ઊંચાપત રહેતી હોય જીવને, સમજો. બરાબર. યુદ્ધ એટલે કંઈ ખાવાનો ખેલ છે, કેટલી બધી ઊંચાપત રહી. પણ એમણે ખાલી દેવતાઓ માટે લડતા હતા અને દેવતાઓને કહેલું કે મારું મૃત્યુ મરણ નજીક આવે તો મને કહી દેજો. એણે બધી વાસનાઓનો, સમગ્ર વાસનાઓનો ત્યાગ કરી દીધો, શાંતિથી બેસી ગયા, મોક્ષ કરી નાખ્યો. બોલો, 1 ઘડીની અંદર આમ જોવા જાય તો ટેકનિકલી કામનાઓનો ત્યાગ થઈ જાય તો જીવ તરત જ મુક્ત થઈ જાય છે. સમજો. આપણે ભજન કરીએ કેમ છે? કામનાઓનો ત્યાગ કરવા માટે જ ભજન કરીએ છીએ કે ભાઈ ભગવાન એક એવા છે કે જે આપણે માયા થકી બચાવી શકીએ એવા છે. ભગવાન માયાપતિ છે. તો માયા જે છે તે આ સંસારને વિશે શું છે, ઉત્તરો ઉત્તર એનું આધિક્ય છે લીલા વિભૂતિમાં. તો એ માયાથી બચવા માટે માયાપતિનું શરણું લેવું જરૂરી છે. એટલે એ આપણે અનાદિકાળથી જે કોઈ આ તૃષ્ણાઓ, કામનાઓ, વાસના વળગેલી છે એનાથી બચવા માટે કે એને દૂર કરવા માટે આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારીએ છીએ, ધ્યાન ભજન ઉપાસના કરીએ છીએ. કામનાઓનો ત્યાગ થઈ જાય તો જીવ તરત જ મુક્ત થઈ જાય. સમજો. એટલે સમગ્ર કામનાઓનો ત્યાગ કરી નાખવાનો છે. મેં આ કર્યું, મને જ સમજ પડે છે, મારે કરવાનું છે, આમ જ થાય. અરે તું મૂકને ભાઈ, ખીમજીભાઈ, તારા જેવા છગન ભુજબલ બહુ આવ્યા ને બહુ ગયા. સમજી ગયા? હું આમ કરી નાખું. અરે તું જાને ભાઈ, હવે તારા બધા બરાબર. શાંતિથી એકદમ જેટલું થાય એટલું ભગવાનની દયાથી કરવાનું, મોજમાં રહેવાનું, એકદમ બિંદાસ. કોઈ વાતની કોઈ ચિંતા કરવાની નહીં. ભગવાનનું ભજન કરો ને સહેજે સહેજે જે થાય તે કરો. ભગવાને શું કહ્યું? ભાઈ સત્સંગ પણ અમે તો જે આવે તેને સહેજે સહેજે કરાવીએ છીએ. બાકી સત્સંગ વધવો કે ઘટવો શ્રી કૃષ્ણ નારાયણના હાથમાં છે. એટલે એની પણ કંઈ બહુ ઊંચાપત કરવી નહીં કે ભાઈ આખી દુનિયા સત્સંગી થઈ જાય. આપણે હું લેવા દેવા? જેને થવું હશે તે થશે અને જેને થવું હોય તે થાય જ છે અને જેને ન થવું હશે તે ન થશે. સાહજિકતાથી તમારે તમારું કામ કર્યા કરવાનું. કંઈ મગજ પર લેવાની જરૂર નથી કે આમ કરી નાખું ને તેમ કરી નાખું ને ફલાણું કરી નાખું ને ધીમકું કરી નાખું.
જ્યારે જે થવાનું હશે એ જ થશે. જબ જબ જો જો હોના હે તબ તબ સો સો હોતા હે. તમારે તમારું કામ કર્યા રાખવાનું, કોઈ એવી તૃષ્ણા નહીં રાખવાની. સોનાની બેડી પણ નહીં અને લોખંડની લોઢાની બેડી પણ નહીં. યજ્ઞ યાગાદિક કરાવી નાખવા છે અને પાટોત્સવ કરાવી નાખવા છે અને આમ કરીને એવું પણ નહીં. સહેજે સહેજે થાય તો કરવાના, ન થાય જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હમણાં જ પેલાનું અહીંયા કહીને આવેલો કોટિયાકમાં બ્રાહ્મણને, એનાવાળું બધું શું કહેવાય, જનોઈવાળું. પણ હવે આ અષાઢીએ આવી જવાની, ચાતુર્માસ આવી જવાના. ચાતુર્માસના 4 મહિનામાં જનોઈ ન લેવાય. એ સવારે જ મેં વાંચ્યું, સમજો. હું હમણાં જ એમને કહીને આવેલો, માં તું હરીની ઈચ્છા, કારતક મહિના પછી લેવાશે. એમાં કાં કંઈ ખાટું મોડું થઈ જાય, 50 ગયા 51 જશે, ક્યાં ફેર પડે છે? હરી ઈચ્છા. આપણે તો 1-1.5 મહિનાથી કી આવ્યા છે ને, કે હું જીગરને કહી દઈશ. જીગર બી એ વિચારો પેલા ભાઈ કહી તો એ કહે ને જીગર આપણે, બરાબર. એટલે આ તમારા લોકો જોડે વાત થઈ પછી પેલો હું વચ્ચે અહીંયા પ્રસાદ નહીં લાવેલો, પેલો અન્નકૂટનો અહીંયા ત્યાંથી કોટિયાકમાંથી એવો કંઈ. આપણે સુનિલ ગયેલા ખબર જ તને 2 જણા, પેલો અહીંયા કોટિયાકમાંથી પ્રસાદ લીધેલો પેલો. તો મેં કહ્યું એમને, એ કંઈક હા જોઉં છું, નહીં થયું, હરી ઈચ્છા. હજી આજે હું વિચાર કરતો જ હતો ને વાંચ્યું કે ભાઈ શુભ કામમાં આવે એટલે એ પણ કામ ન થાય. આ 4 મહિનામાં ન થાય તો કંઈ નહીં. મેં હરી ઈચ્છા, સહેજે સહેજે કરવાનું. રોહિત શર્માની જેમ મારવું છે તો મારી લેવાનું, આઉટ થાય તો અંદર જઈને બેસી જવાનું, બીજા મારે તે જોઈ લેવાનું, કોઈ ચિંતા નહીં કરવાની એવી, બરાબર. ચાલો, સ્નેહને વર્જે. હવે અહીંયા જે સ્નેહ કયો છે તે આ જગતનો સ્નેહ છે તે કયો છે. ભગવાનને વિશે સ્નેહ જે આત્માને સહજાતીય છે તે સ્નેહ નહીં. કારણ કે વચનામૃતમાં એક સવાલ આવેલો છે કે ભાઈ સ્નેહ જે આસક્તિરૂપ જગતને વિશે કે જગતના જે કોઈ તમારા સગા સંબંધીને વિશે સ્નેહ હોય છે એ સ્નેહ તો રજોગુણનું કાર્ય છે. પણ ભગવાનને વિશે જે સ્નેહ છે તે કયો સ્નેહ છે? તો ભગવાને એનો જવાબ આપેલો છે કે ભાઈ એ રજોગુણનું કાર્ય નથી. ભગવાનને વિશે સ્નેહ છે એ કયો સ્નેહ છે? આત્માને સહજાતીય છે, બરાબર. એટલે એ 3 ગુણથી પર છે. સત્વ, રજ અને તમ એ 3 ગુણથી પર છે ભગવાનને વિશે જે સ્નેહ છે તે. જો ભગવાનને વિશે સ્નેહ પણ તમે તમારા સંબંધીઓને કરો છો એમ કરશો તો ભગવાન કરતાં રૂપ કે ભગવાન કરતાં રસ કે ભગવાન કરતાં ગંધ કે ભગવાન કરતાં શબ્દ કે સ્પર્શ કોઈ બીજામાં દેખાશે તો પેલા સામને વિશે જેમ પેલી કૃષ્ણ ભગવાનની પત્નીઓને જેમ સ્નેહ થઈ ગયેલો ને ભગવાનને છોડીને, એમ બીજે થઈ જશે, સમજો. એટલે ભગવાન તો સચ્ચિદાનંદ મૂર્તિ છે એમ સમજીને ભગવાનમાં જે સ્નેહ કરવાનો છે તે આત્માને સહજાતીય, એટલે તો બ્રહ્મરૂપ થઈને ભગવાનનું ભજન કરવાનું કહ્યું. પણ જગતને વિશે જે સ્નેહ જે છે એને તોડવાનો છે. કારણ કે આ જગતને વિશે સ્નેહ એવો છે કે આપણે જોઈએ છે કે ઘણા વ્યક્તિઓ આત્મહત્યા કરી નાખે છે. ઘણા વ્યક્તિઓ એને કોઈ વસ્તુ મળતી નથી તો ગાંડા જેવા થઈ જાય છે, બીબાકરા થઈ જાય છે. કોઈ વ્યક્તિ નથી હોતું તેવા થઈ જાય છે. એ જગતને વિશે સ્નેહ હોય છે એટલે એવું થાય છે. જગતને વિશે સ્નેહ ન રાખો, સમજો. કારણ કે આ જગત પરિવર્તનકારી છે, કોઈનું થયું નથી, આપણું પણ થવાનું નથી. નક્કી રાખવાની આ વાત. શાંતિથી હળવાશથી જેટલું થાય એટલું કરવાનું, પ્રેમથી જીવવાનું. છોડો લખો છેકોને ભૂસો, બરાબર. નાના હતા ને અમે ત્યારે આ જોક આવતો હતો. ગાડી લઈને 3 જણ જતા હતા, પોલીસવાળાએ પકડા, બોલો તો નામ બોલો, નામ લખવાનું. પહેલો કંઈ લખો એટલે પોલીસવાળાએ લખ્યું લખો. બીજો કંઈ છેકો એટલે પોલીસવાળાએ છેકો માર્યો. ત્રીજો કંઈ ભૂસો, પોલીસવાળાએ ભૂસી નાખ્યું. પેલા લોકો ચાલ્યા ગયા, સમજી ગયા? લખો છેકોને ભૂસો. જીવન આવી રીતે જીવવાનું, લખવાનું, છેકવાનું ને ભૂસી નાખવાનું. પતી ગઈ વાત. કાલનું કાલે ને આજનું આજે, કોઈ ચિંતા નહીં કરવાની, બરાબર. ચાલો, આંતરશત્રુઓમાં ક્રોધ સર્વથી પ્રબળ છે. ભાઈ ક્રોધ નહીં લાવવાનો. બધાને ક્રોધ બહુ આવી જાય વાતે વાતે. ક્રોધને અગ્નિ સમાન કયો છે, સાપના ફૂફાડા સમાન કયો છે. બધું બાળી નાખે, સ્વાહા કરી નાખે. શાંત રહેતા શીખવાનું. જેમ બને તેમ વધારે શાંત રહેતા શીખો. ક્રોધ કરવાથી કંઈ મળતું નથી. ક્રોધથી સ્મૃતિ ભંગ થઈ જાય છે. ક્રોધ કરવાથી સારસારનો વિવેક તમારો ચાલ્યો જાય છે અને પછી ન કરવાનું બધું થાય, સમજો. એટલે ક્રોધને જીતવો બહુ જરૂરી છે, બરાબર. કામ અને ક્રોધ બંને એકબીજાના મિત્ર છે.
કામ એટલે ઈચ્છા. ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ આવે, અને પછી ક્રોધ આવે એટલે બધું ભૂલે, અને પછી બધી માથાકૂટ કરે. એટલે આંતર શત્રુઓને જીતવાના છે, ક્રોધને પહેલો જીતવાનો. બરાબર. જે જ્ઞાન તપ દેવાર્ચન દાનને સર્વ સુકૃતને પણ બાળી જ દે છે, અંતે પોતાના શરીરને પણ બાળે છે, પ્રાણોને પણ હપરે છે. આવા ક્રોધને દૂરથી જ ત્યાગ કરે. શું કરે? તમારો જે કંઈ જ્ઞાન હોય, તમારું ક્રોધી માણસ ભૂલી જ જાય કે એ જ્ઞાની છે. આપણે જોયા જ છે. બરાબર. એ બધું ભૂલી જાય. બોક્સિંગ કરવા માટે બીજા જોડે આમ કરીને ચાલ આવી ગયા ભાઈ. બરાબર. જ્ઞાન હોય તે બધું ચાલ્યું જાય, ત્યારે બોક્સિંગ કરવાનું થઈ જાય ને ક્રોધી હોય તે. બરાબર. ભાઈ આવી આમ કરીને બોક્સિંગ કરે ત્યારે કમ ઓન રેડી. બરાબર. પંચ મારે પછી યા. બરાબર. તો પંચ મારવા મંદિરમાં કંઈ જરૂરી થોડા જ કોઈને. મંદિરની બહાર પણ કોઈને પંચ નહીં મરાય. આપણે કંઈ પંચ મારવા થોડા આવેલા છે. બરાબર. એટલે ક્રોધ નહીં કરવાનો, જ્ઞાનને બાળી નાખે છે. તપ, જે તપ કરતા હોય એ તપને પણ બાળી નાખે આના જેવા. બરાબર. હવે જો કે એને ક્રોધ નથી આવતો, આવે છે પણ અંદરથી આવે છે એને પણ. એ ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ, દાંત ભીસિંગ એન્ડ ભીસિંગ કરે ને બિચારો ચાલ્યો જાય. કે એવું થાય ને? તને પણ ગુસ્સો તો આવે છે ને. હા, એટલે ઘણી વખત એવું થાય. હવે આમાં શું હોય, જો અમારા જેવાને ક્રોધ આવે તો તમારા જેવા ઉપર કાઢે, પણ હવે એને ક્રોધ આવે તો કાઢે ક્યાં? એટલે એ ગૌશાળામાં કાઢે, ગાય ઉપર બરાબર બધું સાફ કરી નાખે, ઘસી નાખે. બરાબર ને? એટલે ક્રોધ આવે તો આવું થાય. બરાબર. તપને પણ એ હરી લે. તમે જે તપશ્ચર્યા કરી હોય એને હરી લે. દેવર્ચન, દેવની જે અર્ચના કરેલી હોય બધું તમારું હરાઈ જાય. અને દાન, તમે જે દાન કરેલું હોય બધું સુકૃત તમારું ચાલ્યું જાય. બરાબર. એટલે શું કરે છે? એને બાળી જ દે છે. અંતે પોતાના શરીરને બાળે. શરીરને કેવી રીતે બાળે? પછી બહુ ગુસ્સામાં આવી જાય. બસ એટલે પોલીસવાળાઓનું નથી આવતું. આઈપીએસ હોય ને આઈએએસ હોય તે છેલ્લે શું કરે? આઈપીએસ પોતાના લમણામાં જ ગોળી મારી દે. હમણાં જ મારી દીધી ને એક જણાએ. હમણાંની જ વાત છે, 15 દિવસ માંડ થયા હશે. એની ઘરવાળી કંઈ એક્સપાયર થઈ ગઈ, તો એણે એની પિસ્તોલથી ભાઈ પોતાને પણ ગોળી મારી દીધી. હવે આટલા સારા સમાચાર હતા એના માટે ને એને ગોળી મારી દીધી, મને કંઈ સમજ નહીં પડી. બરાબર. તો બિચારો જામીન પર પેરોલ પર છૂટી ગયેલો, તો એમાં પાછો એ જાતે મરવાનો થઈ ગયો. મેં કહું કે આ યાર ખરો માણસ છે. હવે બિચારાને કંઈ હું પ્રેમ, આટલો બધો પ્રેમ લોકોને કેમ થઈ જાય છે કંઈ ખબર જ નહીં પડતી. અહીંયા તો બંને પક્ષે એ બંનેનો બહુ વિરોધ છે. કોઈ અમને પણ એટલું પ્રેમ કરવાવાળું મળ્યું નહીં ને અમે પણ કોઈને એટલું પ્રેમ કરીએ એવું કંઈ થયું જ નહીં જીવનમાં. ચાલો. એટલે બિચારા મનોજ કુમારનું ગાયન ખોટું પડી ગયું. બરાબર. કયું ગાયન? વો જવાની જવાની કે જિસકી કોઈ કહાની નહીં. અમે કોઈ આપણી કોઈ કહાની જ નહીં બની. સારું છે, આમ તો પરમાત્માની કૃપા છે. બરાબર. હે હા, એ તો એ લોકોની તો કહાની થાય. બરાબર. એટલે આપણે કોઈની ઉપર પ્રેમ નહીં ને આપણી ઉપર કોઈને પ્રેમ નહીં. એ બહુ સારી સ્થિતિ છે. બરાબર. એમાં બહુ વાંધો નહીં આવે. તમારી જિંદગી તો નીકળી જાય શાંતિથી, પ્રેમથી, હેમ ખેમ. બરાબર. એટલે શું કહ્યું? નહીં તો પોતે પોતાના શરીરને બાળે છેલ્લે. બરાબર. ગુસ્સામાં આવે તો પ્રાણોને પણ હપ હરે છે, બીજાના પ્રાણને મારી દે. નહીં મારી નાખતા. પેલો પ્રેમીને પ્રેમિકા હોય ને બધું કેટલી ગરબડ. આજના જ પેપરમાં હતું, 19 વર્ષનો છોકરો 45 વર્ષની કોઈ બાઈ જોડે એને કંઈ પ્રેમ થયેલું એવું ને એના પતિને એના પેલા કોઈ બીજા ભાઈએ મળીને પેલાને મારી નાખ્યો, 19 વર્ષના છોકરાને. હવે વિચાર કરો, ઢીક્કા મુક્કીથી જ મારી નાખ્યો. સુરતની જ વાત છે આ વાત, સુરતની જ આજના જ પેપરમાં આવેલું મેં જોયું. આ બધો પ્રેમની કહાની તો જો, કાં 45 વર્ષની બાઈ, કાં 19 વર્ષનો છોકરો ને એના પતિને પેલા એને મારી નાખ્યું. બરાબર. આવું થાય પછી. એટલે બીજાના પ્રાણ હરે. હવે પેલા બંનેને પોલીસ લઈ ગઈ, એટલે હવે એ લોકોની જીવન પણ ગયું. બરાબર. એના કરતાં બુદ્ધિનું કામ એ કરી નાખતે, સમજો તો એ તો ફસાયેલો હતો, પેલો પણ ફસાઈ ગયા. આ તો એ બે ફસાઈ ગયા. બરાબર. હવે એ બુદ્ધિનું કામ કર્યું નહીં ને એવું. બરાબર. હવે એને કોઈ બુદ્ધિશાળી માણસ મળ્યો નહીં હવે, બાકી એનું જોખમ બી જતે અને એ શાંતિથી નવરો થઈ જાય અને ભજન બી થતે એનાથી. સમજી ગયા? હવે આ જેલમાં જવાનો ખોટો બેઉ ભાઈ. બરાબર. એના કરતાં જો એ કોઈ બુદ્ધિશાળી માણસને મળ્યો હતો તો પેલો 19 વર્ષનો છોકરો જ હતો, એને વજન આપી દેવાનું હતું બધું. બરાબર. એ મુક્ત થઈ જતે. હવે માણસને બુદ્ધિ એવી કાં આવે છે? બરાબર. બાકી એને મુક્ત થવાનો પૂરેપૂરો ચાન્સ હતો. આ એ પેલા 19 વર્ષનાને વજન આપી દે બધું. જા ભાઈ, આપણું વજન તારી ઉપર લે ભાઈ.
એટલે શું છે, ઇસકી ટોપી ઇસકે સર, ભાઈ ચાલે ખુલ્લે સર, બરાબર, એમ કરીને નવરો થઈ ગયો. હવે બુદ્ધિ મળે નહીં એનામાં, ફાઇટિંગ કરવાનો થયો અને લડાઈ કરવાનો થયો. ચાલો જવા દો. એટલે આ શું કહ્યું, બીજાના એટલે પ્રાણોને પણ અપહરે છે. આવા ક્રોધને દૂરથી ત્યાગ કરે, પોતે મરે, બીજાને મારે, આવા જ બધા કામ થાય, બરાબર, ગુસ્સો કરે તો. એટલે ક્રોધ કરવો નહીં. મંચમાં શયન, મંચ એટલે ખબર ને તમને, આવું જે હોય ને આનાથી મોટા પલંગ હોય ને એને મંચ કહેવાય. એટલે એમાં સૂઈ જવું તે, બરાબર. શ્વેત વસ્ત્રનું ધારણ, સાધુએ કેવા વસ્ત્ર પહેરવાના છે, કેસરિયા ભગવા. આ શ્વેત વસ્ત્ર પહેરે તે. સુરાનું પાન, બરાબર, સુરા પાન કરે એટલે મગજ ભમી જાય ને, દારૂ કીએ આપણે તે, મદ્ય કીએ તે. દિવસે શયન, બપોરના શાંતિથી ખાઈ પીને કરતો ગુર્રાઈ જાય ને, સમાધિમાં પહોંચી જાય ને. ચાલો. પ્રથમ પરિત્યાગ કરેલા કલત્ર, પુત્ર, મિત્ર, ક્ષેત્રાદિકનો પુનઃ પ્રસંગ. જો આવી ગયું આ બધું. અત્યારે આ બધા આમાં જ ઊંધા પડે છે. ભાઈ અમારા મા બાપને કંઈ અમે ફેંકી દેવાના છે એમ કરીને, મા હોય તો એને ફેંકી દેવાની છે, એટલે એની સેવા કરે. પછી હવે સાધુ થાય પછી મા બાપના કોઈ ધર્મ તમને લાગતા નથી ભાઈ, સમજી ગયા. એટલે શું કહ્યું, પ્રથમ જેને છોડી દીધા છે, પરિત્યાગ કરેલા છે. શું કહ્યું, કલત્ર, પુત્ર, બરાબર, એટલે તમારા જે કોઈ સાધન સંપત્તિ હોય તે, તમારા પુત્ર હોય તે, મિત્ર હોય તે, ક્ષેત્ર એટલે જમીન આદિક જે કંઈ હોય તે, એનો પુનઃ પ્રસંગ કરવો નહીં. મહારાજ કહેતા હતા ને, જે ગામનો જે સાધુ હોય એ ગામની બોર્ડરથી જ બહાર નીકળી જવાનું, એના ગામમાં જવાનું નહીં. સમજો, ગામની બોર્ડર પેલી જે આવે ને ત્યાંથી બહાર જ ઊભા રહેવાનું, આગું એકદમ, અંદર જવાનું જ નહીં. એ બાજુ નજર પણ નહીં નાખવાની. મહારાજ કહીને જે ગામનો જે સાધુ હોય એ ગામમાં એને જવું નહીં. કારણ કે જાય ને પછી એને જૂની પિક્ચર યાદ આવે પાછી ગઈ. સમજો, બરાબર, કે ભાઈ અહીંયા મારું ઘર ને અહીંયા આ ને તે ને, પછી પાછી ફિર તેરી કહાની યાદ આવેગી એમ કરીને બધી કહાની યાદ આવે ને. હા, પછી પાછળ ટીંગ ટીંગ એમ કરીને મ્યુઝિક પણ વાગે પાછું, બરાબર. એટલે એ મ્યુઝિક નહીં વાગવું જોઈએ પાછું. જાય એટલે મ્યુઝિક વાગે પાછું. તમને નહીં વાગે, અમને લોકોને વાગે, બરાબર. અમે ગમે ત્યાં જઈએ મ્યુઝિક વાગે જ. અમારા બેમાંથી કોઈના મોડામાંથી મ્યુઝિક નીકળે એટલે નીકળે, સમજો, બરાબર. એટલે એવી જગ્યા પર જવાનું જ નહીં કે મ્યુઝિક નીકળે, સમજી ગયા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, જે ગામ છોડ્યું એનો ત્યાગ કરી નાખવાનો. જમીન જાયદાદ મહેલ એ કંઈ વેપાર ધંધા કરવા એ ત્યાગનું કામ નથી. નહીં તો પછી મોટા મોટા પેપરોમાં ફોટા આવે, નામ બદનામ થાય, બરાબર. મુન્નીને શિલા કરતાં બદનામ અત્યારે કોણ છે? જય સ્વામિનારાયણ. ચલો આગળ જઈએ. માર્ગમાં ચાલતો વિવેકી યતિ, યતિ એટલે ત્યાગી, સ્થૂળ સૂક્ષ્મ પીપલિકા આદિક જંતુઓએ વર્જિત દેશને જોઈને સદા ભૂમિ ઉપર પગને મૂકે. ભાઈ રસ્તામાં ચાલે તો જોતો જોતો ચાલે. મહારાજે શું કહ્યું? નીચી દ્રષ્ટિએ ચાલવાનું કહ્યું. આમ ફાટેલ દ્રષ્ટિએ જોવાની ના પાડી છે. નીચી દ્રષ્ટિએ જોવાનું. અને કોઈ નાના નાના જે કોઈ એમ કહે કે જીવ જંતુ કે એવું હોય, જો આ છે કેટલું નાનો જીવ છે જો, તો આવા જીવ જંતુઓને જોઈને ઠેકડે મારતો મારતો ચાલે. રઘુગણ અને જળ ભરતનું ઉદાહરણ યાદ છે ને? પેલી પાલકી ઉચકતા હતા તો રઘુગણ તો અંદર મસ્તીથી બેઠેલા હતા, પણ જળ ભરત શું કરતા હતા? ઠેકડા મારી મારીને ચાલતા હતા. કેમ? રસ્તામાં પેલા નાની નાની જીવાત હોય કે મંકોડા હોય કે એવું કંઈ પણ હોય તે મરી ન જાય એનો ખ્યાલ રાખતા હતા, બરાબર. ત્યાગી હતા ને, એટલે ત્યાગીની જેમ વર્તતા હતા. ભગવાને કહ્યું ને, જળ ભરતની જેમ ત્યાગ હોવો જોઈએ. અમારા સાધુ એમ કે કેવા હોવા જોઈએ? જળ ભરત જેવા ત્યાગી હોવા જોઈએ, બરાબર. અત્યારે તો આપણે ત્યાં રાજા ભરત જેવા છે, બરાબર. એટલે જળ ભરત કોઈ બની શકતા નથી. એટલે જળ ભરત બની જવાનું એકદમ. ચાલો, એટલે શું કહ્યું? દ્રષ્ટિપૂતમ્ય શેતપાદમ એવી સ્મૃતિ છે. અન્યથા કીડીઓ આદિક અલ્પ પ્રાણીઓની હિંસાનો પ્રસંગ આવે. આવી ગયું ને? જો નાના નાના જે કોઈ જીવ જંતુ હોય, કીડી મંકોડા જે કંઈ તે મરી જાય. તથા વસ્ત્ર વડે ગાળેલા જનને પીવે અને વેગથી દોડે પણ નહીં. ગાળેલું પાણી પીવાનું. વાણી અને પાણી હંમેશા ગાળીને પીવાનું. પહેલે તોલો ફિર બોલો. કારણ કે તમે તમારા ન બોલેલા શબ્દોના માલિક છો અને બોલેલા શબ્દોના ગુલામ છો. સમજ પડી મુકુંદાસ? તમે તમારા ન બોલેલા શબ્દોના શું છો?
માલિક છો અને બોલેલા શબ્દોના શું છો? ગુલામ છો. યાદ રાખજો. એટલે વાણીને પાણી હંમેશા ગાળીને પીવું. સમજી જાઓ. કોઈને દુઃખ થાય મન વચન કર્મથી એવું જરા પણ બોલવું નહીં. હિંસાનો પ્રસંગ આવે એવું કોઈ દિવસ કંઈ ના કરવું. સમજો. પોતે પોતાનું એક સ્ટાન્ડર્ડ જે કંઈ છે તે મેન્ટેન રાખવું કે ભાઈ મારાથી આની નીચે ન જવાય. કોઈની કરદાકી ન થાય, કોઈની ટીકા ટિપ્પણી ન થાય, કોઈ બીજાની વાતમાં કોઈને નીચો નહીં પડાય, એવું એક સ્ટાન્ડર્ડ મેન્ટેન રાખવાનું તમારે તમારું જાતે જ. એ તમારે જાતે રાખવાનું હોય કે ભાઈ આનાથી નીચે હું ન જઈ શકું. સમજો. કેમ? તમને લાજ આવવી જોઈએ એ કાર્ય કરતા, તો તમે બચી જાઓ. બરાબર. ઘણા લોકો મને કે પેલાએ આમ કર્યું, પેલાએ આમ કર્યું, મને નહીં ઠીક લાગે. હું જાની ભાઈ તું કેમ? મને એવું લાગે કે આપણું સ્ટાન્ડર્ડ એમાં નીચે જાય છે. સમજો. પેલો કે આની જોડે પેલો ચાલુ છે, પેલો આની જોડે ચાલુ છે, એ બધી કોઈ વાત કરે તો મને આમ બહુ આમ જરા નફરત જેવું થઈ જાય. મને એમ થાય કે તું છોડ નહીં ભાઈ, જવા દે ને ભાઈ. મંદિરોમાં પણ લોકો આવી ઘણી વાત કરે કે આનું આની જોડે, પેલાનું પેલાની જોડે. મને બહુ રસ નહીં પડે અંદર, મન જરા કચવાઈ જાય. આપણે આપણા લેવલથી નીચે નહીં જવાનું કોઈ દિવસ. એક સ્ટાન્ડર્ડ મેન્ટેન રાખવાનું. મસ્તી મજાક એની રીતે બરાબર છે, પણ કોઈ વ્યક્તિ ઉપર કોઈ ટીકા ટિપ્પણી કે એવું કરતું હોય કે આનું આમ છે, પેલાનું ઇલીગલ કનેક્શન, એમાં બહુ દાદ નહીં દેવાની કોઈને. સમજો. કેમ? એનાથી આપણું મગજ બગડે છે, નિંદા થાય છે કોઈની. બરાબર. અને આપણું પાપ વધે છે એનાથી. 2 થી 4, 4 થી 8, 8 થી 10 એમ કરીને ગોળો ફૂટી જાય. પછી અફવાનું વાતાવરણ ગરમ થઈ જાય. એટલે જે ન હોય એ પણ થઈ જાય. એક ભાઈ મારી પાસે આવેલા આવી રીતે. સમજો કે મારા વિશે લોકો આવી વાત ઉડાડે છે. કેમ ઉડાડે છે? કોણ ઉડાડે છે? મને આવું પૂછવા આવેલા. તો કોણ ઉડાડતું હતું તો મને ખબર હતી એકચ્યુઅલી, પણ મેં એને નામ ન કહ્યું. કેમ? નહીં તો એ બે વચ્ચે ઝઘડો થઈ જાય. પણ એ વાત તમને કહી દઉં, એ ભાઈ હતા જેનું મેં નામ નહીં કહ્યું, તો એ ભાઈ 100% જો હું હતો તો મારું નામ દઈ દેતું. એ મને ખબર હતી. પણ કેમ? આપણે આપણું સ્ટાન્ડર્ડ મેન્ટેન રાખવાનું. ડોન્ટ ગો સો ડાઉન. બહુ નીચે નહીં જવાનું. બહુ કાદવ કિચ્ચર ઉછાળવાની જવું કે પેલાનું આમ છે ને આનું આમ છે. નહીં, આપણું એક સ્ટાન્ડર્ડ મેન્ટેન રાખો. અને એવું રાખો કે કોઈ માણસ તમારી જોડે હેલફેલ વાત કરતા ડરે. આંખથી ડરાવો. કોઈ હેલફેલ વાત કરતો હોય ને આમ આંખ જ એવી કરવાની એટલે પેલો બીજી વખત કરે નહીં કે આની જોડે એવી વાત ન થશે. સમજો. બરાબર. તમે એની વાતમાં રસ રાખશો અને હે 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 એવું કરશો તો પેલો બીજી વખત પણ હિંમત કરશે તમારી જોડે એવી વાત કરવાની. એવી વાતમાં કોઈને પ્રોત્સાહન જ નહીં આપવાનું. બરાબર. એક ડિગ્નિટી, એક સ્ટાન્ડર્ડ મેન્ટેન રાખો પોતાનું. સમજો કે ના આની નીચે ન જવાય આપણાથી. ભલે કોઈ તમને અહંકારી કહેશે કે અભિમાની કહેશે કે માની કહેશે, પણ તમને અંદરથી પોતાની રીતે બહુ શાંતિ રહેશે. કારણ કે આ બધો કચરો જે છે ને આપણે એ જ અશાંત કરે છે. સમજો. સામાન્ય રીતે બીજાના કચરાથી આપણે અશાંત રહેતા હોઈએ છીએ, એ આપણે ખબર નહીં હોતી. અને ઘણી વખત ઘણા એટલા બધા કચરાપેટી જેવા માણસ થઈ જાય છે, મેં જોયા છે કે એની અંદર પછી કોઈ કચરો ઠાલવે નહીં તો એને મજા નહીં આવે. એને કચરામાં જ આનંદ આવતો હોય. સમજો. પેલી દાંતણવાળી વાત ખબર છે તમને? દાંતણવાળી એક દાંતણવાળી હતી અને રાજ્યમાં એક જગ્યા પર બેઠી બેઠી દાંતણ વેચતી હતી. તો રાજાની સવારી નીકળી. તો રાજાને પેલાને કહ્યું કે જાણી દાંતણ લઈ આવની. તો પેલો દાંતણ લેવા ગયો એનો માણસ. તો દાંતણવાળી આમ કરીને મોઢું ઊંચું કર્યું. તો દાંતણવાળી બહુ રૂપાળી હતી. તો રાજાએ ઊભો થયો. પેલાને કે ઊભો રે ભાઈ, આ તો બહુ રૂપાળી દેખાય છે. એમ કે આ દાંતણ કેવી રીતે વેચે છે? તો રાજાએ એને બોલાવીને એને કહી કે તું મહેલમાં આવશે? પેલી કહે કે હા આવીશ. પછી મહેલમાં ગઈ. રાજાને ધીમે ધીમે એની જોડે સંબંધ સારો થયો. તો રાજાએ એને રાણી બનાવી દીધી. સમજો. પણ પેલી બીમાર પડી ગઈ. કેટલા બધા વૈદોને હકીમને બોલાવ્યા, નહીં સારી થઈ. પછી એક કોઈ બુદ્ધિશાળી માણસ હતો, એણે કહ્યું આમાં વૈદ હકીમની કોઈ જરૂર નથી. તે કે આ બેન પહેલાં શું કામ કરતા હતા? કે દાંતણ વેચતા હતા. તો કે કોરાણે એને દાંતણ વેચતી કરો, વેચાવો એમની પાસે ઢગલો બંને, અને સભાના જેટલા માણસ છે તે રોજ એની પાસે 2-4 દાંતણ લઈ જશે તો આમ જ સારી થઈ જશે. રાજાએ કહ્યું કે યાર તારી વાતમાં પોઈન્ટ છે, એવું કરાય, ચાલો કરીએ. એવું કર્યું. હકીકતમાં પેલી મહિનામાં ઓકે થઈ ગઈ. લોકો રોજ 25-50 માણસ એની પાસે દાંતણ લઈ જતા તો એ ઓકે થઈ ગઈ. કેમ? દાંતણ લેવા આવે ને વેચવા જાય એટલે કેમ છો કેમ નહીં પેલા 25-50 માણસ પૂછે
પેલા બેનનું શું થયું, આ બેનનું શું થયું, આ ભાઈનું શું થયું, તે કચરાની એને આદત પડી ગયેલી. સમજો, હવે રાજાની રાણી એટલે એની પાસે તો કોઈ અંતરવાસમાં જાય જ નહીં, કોઈ હેલફેલ વાત કરે નહીં, એટલે બેન બીમાર થઈ ગયા. આઈડિયા આવી ગયો? એટલે કચરા પેટીની પણ તમને આદત પડે કે એવો કચરો જરા નાખવાનો જોઈએ. પેલાની જેમ સાહેબ દંડા બંડા મારો નહીં, કંઈક મજા નથી આવતી. રીઢા ગુનેગારો એને દંડા નહીં મારે તો મજા નહીં આવે. મહિને મહિને દંડા બંડા ખાવા પડે એને, સમજ્યા? એટલે એવી આદત નહીં પાડતા. આની આમ એક મેન્ટેન રાખવાનું સ્ટેટસ, આની નીચે નહીં જવાનું. સમજો, એ જે જતો હોય એને જવા દેવાનો, અને જે કરવું હોય તે કરે ને, આપણે એની નીચે નહીં જવાનું. બસ નુકસાન થયું, ઓકે ખમી લઈશું, જા ભાઈ તું તારું કામ કર, બરાબર? તો તમે તમારું જીવન શાંતિથી જીવી શકશો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ અમરે